હલો, જય શ્રી કૃષ્ણ દોસ્તો, જય શ્રી રામ. તો આ જે રામચંદ્ર ભગવાનનું મંદિર છે એ આપણા સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાંથી 1.5 કિલોમીટરના અંતર આવેલું છે. અને આ મંદિરમાં શું થાય છે તમને જોઈને અસરજ પામી જશો તમે. ખરેખર તમને અંદર જઈને હું બતાવું, બરાબર? વિડીયો મારો પૂરેપૂરો જોઈજો, બરાબર? કાપતા નહીં. અને હું તમને બતાવું અંદર શું થાય છે. એ તમને જોઈને એમ થાય કે ઓહો એમ આવું પણ હોઈ શકે. ખરેખર ખૂબ જ જોયા રાખો વિડીયો છે, બતાવું તમને અંદર. દોસ્તો, સોમનાથ મંદિરથી 500 મીટરની દૂરી પર આવેલું આ રામચંદ્ર ભગવાનનું મંદિર, મારે ત્યાંથી એકવાર નીકળવાનું થયું અને એ મંદિર ઉપર મારી નજર ગઈ અને મેં આજુબાજુમાં જોયું અને પછી એ મંદિરમાં હું દર્શન કરવા ગયો. અને ત્યાં મેં જે વસ્તુ જોઈ એ તમે ક્યાંય નહીં જોઈ, તમે એવો વિચાર પણ ક્યારેય નહીં કર્યો હોય. હું તમને અંદર જઈને બતાવું, તમે વિડીયો પૂરેપૂરો જોઈજો મારો, બરાબર? એટલે હું ત્યાંથી ગયો અંદર. આ મંદિરનો નજારો દોસ્તો કુદરતી સૌંદર્યથી ભરેલો છે. એમનું પટાંગણથી માંડીને આજુબાજુનો સંપૂર્ણ વિસ્તાર, તમને ખરેખર તમે અહીંયા જાઓ તો 2 ઘડી તમને ત્યાં બેસવાનું મન થઈ જાય અને ત્યાં દ્રશ્ય નિહાળવાનું મન થઈ જાય એવો તો ખરેખર ખૂબ જ સરસ દરિયાકાંઠાનો આ નજારો છે. અને એ મંદિરમાં હું ગયો તો આપણે એ મંદિરમાં એન્ટર થાવી એટલે બંને સાઈડ, ડાબી સાઈડ અને જમણી સાઈડ, બંને સાઈડ ગણપતિ દાદાની અને મહાદેવની અદ્ભુત મૂર્તિઓ છે જેનો તમે દર્શન કરી શકો છો. આ દોસ્તો મૂર્તિઓ જે છે એ એકથી એક ચડિયાતી અને એવી કલાત્મક મૂર્તિઓ છે જે લગભગ તમે બીજે ક્યાંય બહુ ઓછી જોઈએ છે. એ મૂર્તિ અહીંયા તમે જોઈ શકો છો. આ બોર્ડમાં દોસ્તો એવું લખ્યું છે કે સોમનાથ ટ્રસ્ટમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ મૂર્તિ બધી ભેટમાં આપેલી છે. અને એ મૂર્તિમાં તો પછી દોસ્તો શું કાંઈ કહેવું પડે એવું હોય. મેં જેમ દોસ્તો તમને પહેલાં વાત કરી એમ કે આ મંદિરમાં શું થઈ રહ્યું છે, તો એની વાત હું તમને કરવા જઈ રહ્યો છું. પણ પહેલાં અત્યારે હું તમને રામચંદ્ર ભગવાનના દર્શન કરાવી દઉં મૂર્તિના, અને પછી આપણે એ સાઈડ જઈએ, બરાબર? અને એ જોઈને તમને આશ્ચર્ય થશે. તો અહીંયા તમે ભગવાનના વિગ્રહના દર્શન કરી શકો છો. અને હવે હું તમને લઈ જાઉં છું એ જગ્યા ઉપર કે મેં તમને પહેલાં કહ્યું કે એ જોઈને તમે ખરેખર ચોંકી જશો. તો આ એ જ જગ્યા છે દોસ્તો કે જે વખતે તમે રામચંદ્ર ભગવાનના દર્શન કરવા આવો અને જો તમારી પાસે ટાઈમ હોય તો રામ નામના મહામંત્રનું અહીંયા લેખન કરી શકો છો. તો અહીંયા જે તમે ભક્તો જોઈ રહ્યા છો એ પોતપોતાની ભાષામાં રામ નામનો મહામંત્રનું અહીંયા લેખન કરી રહ્યા છે. आप कौन सी भाषा में राम राम लिखे हैं? कौन सी भाषा में? कन्नड़ भाषा में, बराबर. તો દોસ્તો તમે જોયું કે અહીંયા આ બેન છે એ કન્નડ ભાષામાં રામ નામના મહામંત્રનું અહીંયા લેખન કરી રહ્યા છે. તેમજ અહીંયા ઘણા ભક્તો છે એ લેખન કરી રહ્યા છે. તો મને પણ એવો વિચાર છે કે હું પણ અહીંયા રામ નામનું લેખન કરું. મારી પાસે પણ ટાઈમ છે તો હું પણ લેખન કરું. દોસ્તો અહીંયા એ રીતની સેવા થાય છે કે આ શ્રી રામ નામ મહામંત્રનું મહાયજ્ઞમાં જોડાવાનું કહે છે. જે તમને કોઈને ઈચ્છા હોય તો અહીંયા તમે રામ નામ લખીને અને તમે મહાયજ્ઞમાં જોડાઈ શકો છો. તો આમાં બધાએ અલગ અલગ ભાષામાં એમને સમય હોય એ પ્રમાણે રામ નામનું અહીંયા લેખન કરે છે.
તો મને પણ ઈચ્છા છે તો હું પણ કરું, જેટલો સમય છે એટલો અહીંયા લખીને, બરાબર. બધાએ પોતાની અલગ અલગ ભાષામાં લખે છે, તો હું પણ આપણી ગુજરાતી ભાષામાં લખું ને, બરાબર ને. તો દોસ્તો, આ મંદિરે આવીને મને ખરેખર ખૂબ જ આનંદ થયો અને રામ નામના મહામંત્રનું મેં અહીંયા લેખન કર્યું. મને ખરેખર ખૂબ જ આનંદ થયો. તમે પણ ગમે ત્યારે અહીંયા દર્શન કરવા આવો તો રામ નામના મહામંત્રનું લેખન કરવાનું ભૂલાય નહીં.